નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતીમાં કહેવત છે કે પ્રતિભા કોઈની જાગીર નથી હોતી, તે કુદરતની દેન છે. આ ઉક્તિ સાચી પાડી છે. બનાસકાંઠા જિલ્લામાં કરાટે પ્રત્યે પોતાની આગવી પ્રતિભાને કારણે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના બેચરપુરા ફાટક બહાર સુભાષનગર વિસ્તારની ક્રિશા અસીભાઈ જોશી નામની દીકરીએ 7 વર્ષની વયે કરાટેમાં કાઠું કાઢ્યું છે. 7 વર્ષની વયે ક્રિશા જોશીએ કરાટેની અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ 6 ગોલ્ડ તેમજ 1 સિલ્વર મેડલ મળીને કુલ 7 મેડલો જીતી લીધા છે. ક્રિશાએ 6 વર્ષની વયથી કરાટેમાં ઝંપલાવ્યું છે અને યલો બેલ્ટ પ્રાપ્ત કર્યો હતો. તે બાદ પાટણ ખાતે યોજાયેલી ગુજરાત સેકન્ડ ઓપન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જોકે કરાટેમાં મળેલા પ્રથમ ગોલ્ડ મેડલે નાનકડી ક્રિશાના સપનાઓ વધારી દીધા હતા અને ક્રિશાએ પણ આ ગોલ્ડ મેડલથી સંતોષ ન માની વધુ મહેનત કરી અને પાટણ ખાતે યોજાયેલી થર્ડ ઓપન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં 2025માં વધુ 1 ગોલ્ડ મેડલ તથા 1 સિલ્વર મેડલ હાંસલ કર્યો. સાથે જ વર્ષ 2025માં ક્રિશા જ્યારે 7 વર્ષની થઈ ત્યારે કરાટેમાં તેણે ઓરેન્જ બેલ્ટ અને ત્યારબાદ ગ્રીન બેલ્ટ પ્રાપ્ત કર્યો. જોકે ઉત્તર કરાટેમાં આગળ વધતી ક્રિશાને જોઈ તેના પરિવારને પણ આનંદ થયો અને પરિવારે પણ ક્રિશાને પ્રોત્સાહન આપતા 29 એપ્રિલ 2025 આણંદ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને પોતાનામાં રહેલી કરાટે પ્રત્યેની પ્રતિભા મેદાનમાં ઉજાગર કરી અને આ સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લીધા. 7 વર્ષની વયે 7 મેડલ જીતનાર ક્રિશા જોશી અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આણંદ ખાતે ગોલ્ડ મેડલ જીતીને બ્રહ્મ સમાજ સહિત પાલનપુરનું નામ રોશન કરનાર નાનકડી ક્રિશા જોશીને અત્યારે લોકો સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.